નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના ગણિત વિષયનો બીજો પાઠ આકાર અને ખૂણા. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યક્તિ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શકો. પહેલો પ્રશ્ન, નીચેના આકૃતિ ફિગર છે એને ખૂણા એંગલને તે જણાવીને નામ લખવાના છે. બરાબર. પહેલામાં આપણે 3 ખૂણા છે અને ત્રિકોણ. બરાબર. આમાં 4 ખૂણા છે. આ આકૃતિ છે લંબચોરસ. 5 ખૂણા છે, 1 2 3 4 ને 5. 5 ખૂણા પંચકોણ. આમાં 6 ખૂણા છે તો ષટકોણ, 7 ખૂણા છે તો સપ્તકોણ અને 8 ખૂણા છે એટલે અષ્ટકોણ એનું નામ છે. બીજો પ્રશ્ન, નીચે આકૃતિમાં જે બધા ખૂણા સેમ હોય, બરાબર, તો એ મનપસંદ પૂર્ણ. તો આપણે રાઈટ કરી છે. જો આમાં બધા ખૂણા સેમ છે, બધા 90, બરાબર. બીજું પછી ચોથી આકૃતિ આવશે, પછી 8મી અને પછી 9મી આવશે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ આકાર બંધ આકારમાં રાઈટ કરો. તો બંધ આકાર છે, એમાં બીજામાં રાઈટ, ત્રીજામાં રાઈટ, 5મામાં, 6ઠામાં અને 8મામાં આવશે રાઈટ. બરાબર. ચોથો પ્રશ્ન, નીચે આપેલા આકાર ખૂણા ગણો અને નીચેના બોક્સમાં લખો. તો આમાં 4 ખૂણા છે, આમાં 3, 5, 5, 4, 6, 5, 4 ને 6 ખૂણા છે. એમાં 6 ખૂણા કરી રીતના 1, 2, 3, 4, 5 ને 6 ખૂણા. 5 પ્રશ્ન, સૂચના મુજબ સૌથી મોટા એંગલ અહીંયા જે રાઉન્ડ કરેલા છે, બરાબર, સૌથી નાના ખૂણા. દર્શાવેલ ખૂણામાં સરખા ખૂણા. તો આ ખૂણા સામે ખૂણો આ સરખો છે, આમાં આ સરખો છે, સીમાં આ ઉપરનો સરખો છે, આમાં ડીમાં આ બે સરખા છે અને ઈમાં આ સરખા છે. ત્યારબાદ છઠ્ઠા પ્રશ્નમાં ચિત્રમાં આપેલ ખૂણાને આધારે રાઈટ કરીને નિશાન કોષ્ટક પૂર્ણ કરવાનું છે. એક કાટકોણ છે, કાટકોણથી મોટો ગુરુકોણ અને કાટકોણ નાનો લઘુકોણ. તો અહીં જે ખૂણો આપ્યો છે એ કેવો છે? કાટકોણથી નાનો. આ જે પાસે એ કાટકોણ છે, આ કાટકોણથી નાનો છે, આ પણ કાટકોણથી નાનો છે એટલે એમાં રાઈટ કરી. આ કાટકોણ છે એટલે અહીં રાઈટ કરી પહેલામાં. 7મો પ્રશ્ન, નીચે દર્શાવેલ ખૂણાનો ઉપયોગ કરી ચિત્ર દોરવાનો છે અને ખૂણો કયો છે લખવાનો છે. તો આ છે લઘુકોણ એટલે કાટકોણથી નાનો. આ કાટકોણ છે, આ કાટકોણ છે અને આ કાટકોણથી મોટો થઈ જાય છે. 5મો છે, આ કાટકોણથી નાનો છે, આ પણ કાટકોણથી નાનો છે. 8મો પ્રશ્ન છે, નીચેના ચિત્રોનો કયો ખૂણો દર્શાવી દે. કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો કહેવાનો છે. આ કાટકોણથી મોટો થયો, આ કાટકોણથી નાનો થયો, આ કાટકોણથી નાનો થયો, કાટકોણથી મોટો થયો, આ કાટકોણથી મોટો થયો અને કાટકોણથી નાનો થયો, આ કાટકોણથી મોટો થયો, આ કાટકોણ થયો છે. 9મો પ્રશ્ન, નીચેના શબ્દોમાં છુપાયેલા એટલે કે હિડન ખૂણા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરો. તો આમાં કાટકોણ ક્યાં ક્યાં થયા? તો આપણે જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. તો 10 કેટલા થયા કાટકોણ? કાટકોણથી નાના તો કે 1, 2 અને 3. કાટકોણથી મોટા 1 અને 2. ટોટલ બધા ખૂણા થયા 15. લક્ષ્મીમાં કેટલા કાટકોણ થાય? તો 1, પછી 2, 3, 4 ને 5. 5 કાટકોણ થયા. કાટકોણથી નાના તો ક્યાં ક્યાં થશે? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 8 થશે. બરાબર. કાટકોણથી મોટા કેટલા થશે? તો 1, 2, આ 3 અને 4. 4 થશે કાટકોણથી મોટા એટલે કુલ 17 થયા. પછી નમન આવે. બરાબર. તો નમનમાં કાટકોણ કેટલા છે? તો કે 0. કાટકોણથી નાના તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13 થયા કાટકોણથી નાના. કાટકોણથી મોટા તો 4 થાય, 1, 2, 3 ને 4. ટોટલ થયા 17. 10મો પ્રશ્ન, ઘડિયાળના કાંટાનો કયો ખૂણો બને છે કહેવાનો છે. કાટકોણથી નાનો છે, કાટકોણથી મોટો છે અને ટાઈમ કહેવાનો છે. તો કાટકોણથી આ કેવો થયો? નાનો થયો. બરાબર. 7:25. આ કાટકોણથી મોટો થયો 8:15. આ કાટકોણથી મોટો થયો 9:10. આ કાટકોણથી મોટો થયો 9:25. આ કાટકોણથી નાનો થયો 10 વાગ્યા. આ કાટકોણથી મોટો થયો 10:15. આ કાટકોણથી નાનો થયો 6:40. કારણ કે 6 પછી કાંટો હોય ગયો ને 8:40. બરાબર. ટૂંકમાં આ જે છે આ તમે ઘડીઓ કયો રાખવાનો? 5નો. અહીંયા 5 એકુ આ 5, આ 5 મિનિટ થઈ, 5 2 10 મિનિટ, 15, 20, 25, 30, 40,
30 બાય 35, 40 ને 45 એ રીતના 5-5 મિનિટ વધતું જાય. ઓકે, આ જો 9 પરથી કાંટો વાગી 9 વાગીને અને 30 મિનિટ કાટકોણથી આ મોટો થાય છે. આ કાટકોણ નાનો 4 વાગીને 10 મિનિટ, કાટકોણથી નાનો 12 વાગીને 5 મિનિટ. પછી ઘડિયાળના કાંટા દોરવાના છે અને જે વચ્ચેનો જે ખૂણો છે એ કાટકોણથી મોટા એ રીતના પણ. તો આ 5 વાગ્યા છે, આ 7 વાગ્યા, 4 વાગ્યા, 8 વાગ્યા, 3 ને 55 થઈ છે, 10 ને 15 થઈ છે. ઘડિયાળ કાંટા છે કાટકોણથી નાના લઘુ કોણ રાખવાનો. 2 વાગ્યા છે, પછી 11, 2 જેમ 15 એટલે 2 ને 15 થઈ છે, 4 ને 30 થઈ છે, 9 ને 45, 7 ને 30 થઈ છે. તેનો પ્રશ્ન. નીચે આપેલા ખૂણા માપ પરથી કોષ્ટકમાં રાઈટ ક્લિક કરો. બરાબર, તો 30નું ખૂણાનું માપ છે તો એ કાટકોણથી નાનું કહેવાય. 74 કાટકોણથી નાનો, 95 કાટકોણથી મોટો, 120 કાટકોણથી મોટો, 90 કાટકોણ, 60 છે એ કાટકોણથી નાનો, 80 છે કાટકોણથી નાનો, 150 કાટકોણથી મોટો, 100 છે કાટકોણથી મોટો, 45 કાટકોણથી નાનો થશે. હવે નીચે આપેલા ખૂણાના માપ અંશ ઉમેરતા કાટકોણ બને. એટલે આપણે 35 છે ને એ 90માંથી બાદ કરી નાખવાના, 90 - 35 કરી નાખવાના. 10 કો અહીં કપાય એટલે 8, 10માંથી 5 એટલે 5, 8માંથી 3 એટલે 5, જવાબ આવી ગયો 55 અંશ. ટૂંકમાં જે આપ્યા છે એને આપણે બધાને 90માંથી બાદ કરવાના એટલે બીજો ખૂણો તમને મળી જશે. 15મો છે આપણે કાટકોણ દર્શાવ DOA DOC બે આ કાટકોણ છે. કાટકોણથી નાનો છે એ COD અને કાટકોણથી મોટો AOB. આ કાટકોણ છે, આ કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો છે એ આપેલા છે. બરાબર, આ અંશ માપ છે આ માપેલા છે. બરાબર, 135 અંશ, આ 90, 50, 45, આ 180 અને આ 75 છે. ઘડિયાળને ધ્યાનથી જુઓ અને પ્રશ્ન જવાબ આપો. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો 9 વાગ્યા છે. આ કાટકોણ કહેવાય. બરાબર, ખૂણો છે 9 ને 15 વાગ્યા એટલે કાંટાઓ દ્વારા કયો ખૂણો? કાટકોણથી મોટો. 9 ને 15 એટલે આ 9 ને 15 અહીંયા સીધો અહીં કાંટો આવે, કાટકોણથી મોટો થાય. 2 વાગ્યા હોય તો 12માંથી ને નાનો કાંટો 2 ઉપર હોય તો એ કાટકોણથી નાનો થાય. બરાબર, આ રીતના ચાલો ગૃહ કાર્યમાં પણ આપ્યું છે. કાટકોણથી સંખ્યા છે એ 19 થઈ, કાટકોણથી મોટા ખૂણા છે 2 છે અને કાટકોણથી નાના ખૂણા છે 9 છે. આ 3 વાગ્યા છે, આ 5 ને 55 છે, આ 3 ને 20 છે, 2 ને 45. આ કાટકોણથી નાનો, કાટકોણથી મોટો, કાટકોણથી મોટો, કાટકોણથી મોટો કાટકોણ અને કાટકોણથી નાનો. આ ખૂણા કોણમાપક મદદથી ખૂણાનું માપ લઈએ તો 30 અંશ થશે, આ 90 અંશ થશે, 50 અંશ અને 130 અંશ થશે. અને આ ખૂણા દોર્યા છે 35 અંશનો, પહેલાં લીટી કરી નાખવાની. બરાબર, એક અને 0 ઉપર રાખવાનું. જમણી બાજુ 0 જે કોણમાપકમાં હોય ને ત્યાંથી આપણે 35 અંશના અહીંયા ટીક કરી નાખવાનું. પછી ત્યાં ફૂટપટ્ટી મદદથી એક કિરણ દોરી નાખવાનું એટલે 35નો ખૂણો મળશે એ રીતના 65 અને 115નો મળશે. 0 કયો લેવાનો અહીંયા? જમણા હાથ ઉપર હોય. બરાબર, તો આજ આપણે ધોરણ 5માના મેથ્સ વિષયનું ચેપ્ટર 2નું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.